ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલોમાં પ્રશ્ન નંબર 7 ભણીશું. પ્રશ્ન છે, ખ્યાલ સમજાવો. સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ એટલે એવરેજ, સ્થિર ખર્ચ ફિક્સ્ડ કોસ્ટ એટલે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. એ રીતે આપણે એને ઓળખી શકીએ. આ પ્રશ્ન સ્વાધ્યાયના પ્રશ્નોમાં નથી આપ્યો, પણ આપણે એને એક્સ્ટ્રા ક્વેશ્ચન તરીકે ખ્યાલ સમજાવવામાં સમજીશું. ટૂંક નોંધમાં પણ આ પૂછી શકાય 3 માર્ક્સ માટે. જવાબ: પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. તમને યાદ કરાવું, સ્થિર ખર્ચ એટલે શું? ફિક્સ્ડ કોસ્ટ. સ્થિર ખર્ચ વિશે આપણે એવું ભણ્યા છે કે જે ખર્ચને ઉત્પાદન સાથે કોઈ જ સંબંધ નથી. ઉત્પાદન વધતા ખર્ચ વધતો નથી, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટતો નથી, અને ઉત્પાદન શૂન્ય હોય તો પણ જે ખર્ચ કરવો જ પડે છે તે સ્થિર ખર્ચ છે. દાખલા તરીકે કારખાનાના મકાનનું ભાડું હોય, આપણી ત્યાં કાયમી શ્રમિકો હોય, એમનું વેતન તમારે નિયમિત ચૂકવવું જ પડે, મૂડી પરનું વ્યાજ વગેરે. તો આવા કુલ સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગી નાખવાથી, ભાગાકાર કરવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. એક એકમ દીઠ સ્થિર ખર્ચ કેટલો એ આપણાને જાણી શકાય. સરેરાશ સ્થિર ખર્ચ શોધવાનું સૂત્ર છે AFC એવરેજ ફિક્સ્ડ કોસ્ટ બરાબર કુલ સ્થિર ખર્ચ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. કુલ સ્થિર ખર્ચ કેટલો થયો એને ભાગાકાર કરો ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, જેને આપણે ટોટલ પ્રોડક્શન TP કહીશું. ટોટલ પ્રોડક્શન કુલ ઉત્પાદન જે એકમોમાં હોય છે. દાખલા તરીકે એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ ₹50,000 છે. એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ ₹50,000 છે. પેઢી 1000 એકમોનું ઉત્પાદન કરે છે. તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો? AFC સરેરાશ સ્થિર ખર્ચ બરાબર ₹50,000 છેદમાં 1000 એકમો બરાબર ₹50. એનો મતલબ એક એકમ ઉત્પાદન કરવા માટેનું સરેરાશ સ્થિર ખર્ચ ₹50 થયો. જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ કુલ સ્થિર ખર્ચ વધારે ને વધારે એકમો વચ્ચે વહેંચાતો જાય છે. જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમો વચ્ચે વહેંચાતો જાય છે. તેથી ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ એક એકમ દીઠ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. આને હું એવી રીતે પણ સમજાવી શકું કે દાખલા તરીકે આપણા સ્કૂલમાંથી કે ક્લાસમાંથી પ્રવાસનું આયોજન કર્યું હોય, વન ડે પિકનિક. ધારો કે બસનું ભાડું ₹10,000 ફિક્સ છે. ફિક્સ છે. હવે ધારો કે 40 વિદ્યાર્થી પ્રવાસમાં જોડાવા તૈયાર થાય. સમજો, 40 વિદ્યાર્થી પ્રવાસમાં જોડાવા તૈયાર થાય તો આ 10,000નું જે ભાડું છે ફિક્સ છે, એને 40 વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચવામાં આવે.
તો એક વિદ્યાર્થીના ભાગે 250 રૂપિયા બસ ભાડા પેટે લેવા પડે. પણ ધારો કે 40ના બદલે 50 વિદ્યાર્થી તૈયાર થાય તો 10,000 ભાગ્યા 50 એટલે એક વિદ્યાર્થી પાસેથી આપણે 200 રૂપિયા ભાડું લેવું પડે. જો 40 વિદ્યાર્થી થયા તો એક વિદ્યાર્થીને 250 લેવા પડે. 50 વિદ્યાર્થી થાય તો આપણે એક વિદ્યાર્થી પાસેથી 200 લેવા પડે. જેમ વિદ્યાર્થીની સંખ્યા વધે તો એક વિદ્યાર્થી દીઠ ભાડું ઘટતું જાય. એવું આપણને કહે છે કે જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ તેમ આ જે સ્થિર ખર્ચ છે એ વધારે એકમો વચ્ચે વહેંચાઈ જાય છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. ઓકે, હવે આ સરેરાશ સ્થિર ખર્ચની રેખા આપણે આકૃતિ દોરીએ કોષ્ટક ઉપરથી અનુસૂચિ પરથી તો એનો આકાર સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી બને છે. ઋણ ઢાળ કોને કહેવાય? તો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી હોય તેને ઋણ ઢાળ કહેવાય છે. સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. જેમ જેમ આપણે ઉત્પાદન વધારીએ ને બરાબર તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. પણ કદી શૂન્ય નથી થતો, યાદ રાખજો. બરાબર, કદી શૂન્ય ના થાય. 5,000 રૂપિયાનો ખર્ચો હોય, તમે 10,000 એકમ બનાવો, 20,000 એકમ બનાવો, 50,000 એકમ બનાવો, એનો ભાગાકાર કરશો તો એનો જવાબ 0 કદી નહીં આવે. 0.1 આવે, 0.01 આવે, 1 પૈસો ગમે તેમ 0 નહીં થાય. આ સરેરાશ સ્થિર ખર્ચની સમજૂતી છે. હવે આગળ આપણે સમજીએ એની અનુસૂચિ કોષ્ટક ઉપરથી રજૂઆત. દાખલા તરીકે ઉત્પાદનનું પ્રમાણ 10 એકમ, 20 એકમ, 40 એકમ, 50 એકમ અને 100 એકમ છે. અહીં સિક્વન્સમાં નથી, હા, બરાબર ધ્યાન રાખજો. 10, 20, 40, 50 અને 100. કુલ સ્થિર ખર્ચ ₹100 રાખવામાં આવેલું છે. કુલ સ્થિર ખર્ચ ₹100 છે. ઉત્પાદનનું પ્રમાણ 10 હોય, 20 હોય, 40 હોય, 50 હોય, 100 હોય, ગમે તે હોય. હવે આપણે સરેરાશ સ્થિર ખર્ચ કેવી રીતે શોધીશું? તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા ભાગ્યા 10 એટલે એક એકમ દીઠ સ્થિર ખર્ચ મળશે 10. ફરીથી 100 રૂપિયા કુલ સ્થિર ખર્ચ હોય અને એને 20 એકમો વડે જો ભાગાકાર કરવામાં આવે 20 એકમો વડે તો એક એકમ માટે સરેરાશ સ્થિર ખર્ચ થાય છે 5 રૂપિયા. જો 100 રૂપિયા કુલ સ્થિર ખર્ચને 40 એકમો વડે ભાગવામાં આવે તો એક એકમ દીઠ સરેરાશ સ્થિર ખર્ચ થાય છે 2.5 રૂપિયા, 2 રૂપિયા અને 50 પૈસા. જો 50 એકમો ઉત્પાદન કરવામાં આવે તો એક એકમ દીઠ સરેરાશ સ્થિર ખર્ચ થઈ જાય છે 100 ભાગ્યા 50 બરાબર 2 રૂપિયા. અને છેલ્લે જો 100 એકમો ઉત્પાદન કરવામાં આવે તો કુલ સ્થિર ખર્ચ 100 ભાગ્યા 100 બરાબર 1 રૂપિયો. તમે જુઓ, જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું ગયું તેમ તેમ કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા વધારે ને વધારે એકમો વચ્ચે વહેંચાતો ગયો. એટલે સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. 10ના 5 થયા, 5ના 2.5 થયા, 2 થયા, 1 થયો. આને આપણે આકૃતિમાં રજૂ કરીએ તો સૌથી પહેલાં આપણે આડી ધરી એક્સ ધરી પર ઉપરયુક્ત આકૃતિમાં જુઓ તો OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ આડી ધરી પર દર્શાવ્યું છે જે એકમોમાં છે અને ઊભી ધરી OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે. સૌથી પહેલાં 10 એકમ ઉત્પાદન દર્શાવો ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 10 રૂપિયા છે. 20 એકમ ઉત્પાદન થાય ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 5 રૂપિયા થઈ જાય છે. એટલે 20 એકમ ઉત્પાદનની ઊભી લાઈન
અને 5 રૂપિયાની સરેરાશ સ્થિર ખર્ચની આડી લાઈન જ્યાં ભેગા થાય છે ત્યાં એક બિંદુ દર્શાવેલું છે. 40 એકમ ઉત્પાદન અને 2.5 રૂપિયા 2 અને 3ની વચ્ચે હાફવે અડધે 2.5 રૂપિયા દર્શાવેલા છે. 50 એકમ ઉત્પાદન હોય ત્યારે ઊભી લાઈન 2 રૂપિયાની આડી લાઈન આ બંને જ્યાં ભેગા થાય ત્યાં બિંદુ દર્શાવ્યું છે. અને છેલ્લે 100 એકમ ઉત્પાદન હોય ત્યારે 1 રૂપિયો એની સરેરાશ સ્થિર ખર્ચ. આ બધા બિંદુઓને જોડતી જે રેખા દોરી છે એ એવરેજ ફિક્સ કોસ્ટ સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે. આમાં એવું દર્શાવ્યું છે કે જેમ જેમ ઉત્પાદન વધે છે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી ઋણ ઢાળવાળી હોય છે. ફરીથી, જેમ જેમ ઉત્પાદન વધે છે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી ઋણ ઢાળવાળી રેખા હોય છે. આ રીતે આપણને એક ટૂંકનોટ તરીકે અથવા ખ્યાલ સમજાવવામાં સરેરાશ સ્થિર ખર્ચની વિગત આપી છે. બીજો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન નંબર 8 એ છે ખ્યાલ સમજાવો સરેરાશ અસ્થિર ખર્ચ એવરેજ વેરિયેબલ કોસ્ટ. આ પણ પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો નથી, આપણે અલગ પ્રશ્ન તરીકે સમજી રહ્યા છે. સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું? પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગવાથી સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. અહીં ફરીથી આપણે સમજી લઈએ, યાદ કરી લઈએ કે અસ્થિર ખર્ચ એટલે શું. અસ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ કે ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચ પણ શૂન્ય થઈ જાય, એ અસ્થિર ખર્ચ છે. દાખલા તરીકે શ્રમિકોને ચૂકવાતું વેતન, જે છૂટક મજૂરોને આપણે કામ પર રાખીએ છીએ તે, કાયમી શ્રમિકો નહીં, કાચા માલની કિંમત વગેરે. જેમ જેમ ઉત્પાદન વધારીએ તો આ બધા પાછળ ખર્ચો વધતો જાય, એ અસ્થિર ખર્ચ છે. ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું કે ઉત્પાદન વધારવું, આ બધા અંગેનો નિર્ણય લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી છે. ઉત્પાદન ચાલુ રાખવું છે, બંધ કરી દેવું છે કે ઉત્પાદન વધારવું છે, તો એ બધાનો નિર્ણય લેતી વખતે આપણે એવું જોવું પડશે કે સરેરાશ સ્થિર ખર્ચની શું પરિસ્થિતિ છે. એને ગણવા માટેનું એક સૂત્ર છે સરેરાશ અસ્થિર ખર્ચ એવરેજ વેરિયેબલ કોસ્ટ ABC ઇઝ ઇક્વલ ટુ કુલ અસ્થિર ખર્ચ ટોટલ વેરિયેબલ કોસ્ટ TVC છેદમાં કુલ ઉત્પાદન એકમો, જે ટોટલ પ્રોડક્શન છે, કુલ ઉત્પાદન એકમો TP. જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, બરાબર. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. પરંતુ હજુ ઉત્પાદનનો વધારો જો ચાલુ રાખીએ તો પછીથી સરેરાશ અસ્થિર ખર્ચ કોઈ એક સપાટીએ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધતો જોવા મળે છે. શરૂઆતમાં ઘટે છે, કોઈ એક સપાટીએ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ એ વધતો જોવા મળે છે. શરૂઆતમાં ઘટે, કોઈ એક સપાટીએ ન્યૂનતમ, પછી વધે.
ઉદાહરણ તરીકે કોષ્ટકમાં આપ્યું છે ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં 10, 20, 30, 40, 50, 60, 70. કુલ અસ્થિર ખર્ચને સમજો તો શરૂઆતમાં પહેલા 10 એકમો બનાવવા માટે 80 રૂપિયાનો ખર્ચ થયો. 10 એકમો માટે 80, તો એક એકમ માટે કેટલો ખર્ચ? સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર 80 ભાગ્યા 10, 8 રૂપિયા. હવે તમે જુઓ 20 એકમ બનાવવાનો કુલ અસ્થિર ખર્ચ 150 થયો. તો 150 ભાગ્યા 20, એક એકમ દીઠ સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો થઈ ગયો? 150 ભાગ્યા 20, 7.5 થઈ ગયો. હજુ ઉત્પાદન વધારીએ 30 એકમ, કુલ અસ્થિર ખર્ચ થયો 210. કુલ અસ્થિર ખર્ચ થયો 210, એટલે 210 ભાગ્યા 30 બરાબર સરેરાશ અસ્થિર ખર્ચ 7 રૂપિયા મળશે. શરૂઆતમાં 10, 20, 30 એકમ સુધીને સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. હવે 40 એકમ ઉત્પાદન કરીએ ત્યારે કુલ અસ્થિર ખર્ચ કેટલો થઈ ગયો? જુઓ 290. હવે 290 ભાગ્યા 40 બરાબર 7.25. સરેરાશ અસ્થિર ખર્ચ વધવા માંડ્યો. 50 એકમ ઉત્પાદન હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ થાય છે 390. 390 ભાગ્યા 50, એક એકમ દીઠ સરેરાશ અસ્થિર ખર્ચ થઈ ગયો 7.8, એટલે 7.80. 50 એકમથી ઉત્પાદન વધારીને 60 એકમ કરીએ તો કુલ અસ્થિર ખર્ચ 500 રૂપિયા થયો. 500 ભાગ્યા 60, એક એકમ દીઠ સરેરાશ અસ્થિર ખર્ચ 8 રૂપિયા ને 33 પૈસા થઈ ગયો. અને છેલ્લે ઉત્પાદન 60 એકમથી વધારીને 70 એકમ કરતા કુલ અસ્થિર ખર્ચ થાય છે 620, એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ 8 રૂપિયા ને 85 પૈસા. કેવી રીતે આવ્યા? 620 ભાગ્યા 70 કરતા. આ જ વિગત આપણે જો આકૃતિમાં દર્શાવીએ તો આકૃતિમાં આડી ધરી એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. ઊભી ધરી વાય ધરી પર સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. જેમ જેમ ઉત્પાદન વધે છે, શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી જોવા મળે છે. શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી, જેને આપણે ઋણ ઢાળવાળી કહી શકીએ, એ જોવા મળે છે. પરંતુ 30 એકમો પછી જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 30 એકમો થઈ જાય છે ત્યાર પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે. 30 એકમો ઉત્પાદન પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે, જે અનુક્રમે 7.25, 7.8 એટલે કે 7.80, 8.33 અને 8.85 જોવા મળે છે. એના પછી છે પ્રશ્ન નંબર 9, ખ્યાલ સમજાવો. એ છે સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ. સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ, એસી. સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવરેજ ટોટલ કોસ્ટ સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગવામાં આવે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગવામાં આવે તો આપણને સરેરાશ ખર્ચ મળી શકે છે. બરાબર. ફરીથી કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે.
અને કુલ ખર્ચ બરાબર શું? તો કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. સૂત્ર સ્વરૂપે રજૂ કરીએ તો સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ટોટલ કોસ્ટ છેદમાં કુલ ઉત્પાદનના એકમો ટોટલ પ્રોડક્શન કુલ ઉત્પાદનના એકમો. સરેરાશ ખર્ચ AC ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય કુલ ઉત્પાદનના એકમો TP ટોટલ પ્રોડક્શન. પણ કુલ ખર્ચ એટલે શું? કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ. કુલ અસ્થિર ખર્ચ ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ અને એને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગાકાર કરીએ તો આપણને સરેરાશ ખર્ચ મળે છે. એને કોષ્ટક સ્વરૂપે રજૂ કરતા ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 1 એકમ હતું, કુલ ખર્ચ 9 રૂપિયા છે, તેથી સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ટોટલ કોસ્ટ એને ઉત્પાદનના પ્રમાણ 1 એકમ વડે ભાગાકાર કરીશું તો આપણને મળશે 9/1 બરાબર 9 રૂપિયા. હવે ઉત્પાદન 1 એકમથી વધીને 2 એકમ થાય છે તો કુલ ખર્ચ ₹16 થયો. તેથી 16/2 બરાબર સરેરાશ ખર્ચ 8 રૂપિયા મળશે. ઉત્પાદન 2 એકમથી વધીને 3 એકમ થશે ત્યારે કુલ ખર્ચ 16 રૂપિયાથી વધીને 21 રૂપિયા થાય છે. તેથી સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ 21/3 એકમો જે ઉત્પાદનના એકમો છે તો સરેરાશ ખર્ચ મળશે 7 રૂપિયા. હજુ 4 એકમો ઉત્પાદન કરીએ તો કુલ ખર્ચ થઈ જાય છે 28 રૂપિયા. કુલ ખર્ચને ઉત્પાદનના 4 એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ રહે છે 7. આ ઉત્પાદનની 3 અને 4 બંને સપાટીએ સરેરાશ ખર્ચ સરખો જ છે 7 રૂપિયા 1 એકમ દીઠ. હવે જેમ ઉત્પાદન વધશે તો સરેરાશ ખર્ચ પણ વધે છે. તમે જુઓ 5 એકમ ઉત્પાદન થાય ત્યારે કુલ ખર્ચ થઈ ગયો 40, એટલે 40/5 બરાબર સરેરાશ ખર્ચ મળશે 8 રૂપિયા. 6 એકમો ઉત્પાદન કરવાથી કુલ ખર્ચ થઈ જાય છે 54, તો સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચના છેદમાં ઉત્પાદનના એકમો 64/6 54/6 બરાબર 9 રૂપિયા. અને છેલ્લે 7 એકમ ઉત્પાદન થતાં કુલ ખર્ચ થઈ જાય છે 70, તેથી સરેરાશ ખર્ચ 70/7 બરાબર 10. હવે આ વિગતને આપણે આકૃતિમાં રજૂ કરીએ તો આડી ધરી OX ધરી પર આપણે ઉત્પાદનનું પ્રમાણ દર્શાવ્યું છે અને ઊભી ધરી પર સરેરાશ ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે. તમે જુઓ ઉત્પાદનનું પ્રમાણ 1 એકમ હોય ત્યારે સરેરાશ ખર્ચ 9 રૂપિયા છે. ઉત્પાદનનું એકમ 2 થાય ત્યારે સરેરાશ ખર્ચ 8 રૂપિયા થાય છે. 3 એકમે 7, 4 એકમે 7, એટલે એ જે સરેરાશ ખર્ચની રેખા છે એ 3 અને 4 એકમે આડી લાઈન થઈ ગઈ છે અને પછી ઉત્પાદનના 5, 6, 7 એકમે સરેરાશ ખર્ચની રેખા ઉપરની તરફ જાય છે, વધે છે. તો એના પરથી એવું કહેવાય કે શરૂઆતમાં જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ સરેરાશ ખર્ચ ઘટે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે 9, 8, 7 એ રીતે. અમુક ઉત્પાદન પછી સ્થિર થાય છે, કોન્સ્ટન્ટ રહે છે. 3 અને 4 એકમ ઉત્પાદને સરેરાશ ખર્ચ સરખો જ છે 7 રૂપિયા. પછી ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે. 5, 6, 7 એકમ થાય ત્યારે સરેરાશ ખર્ચ 8, 9 અને 10 રૂપિયા થાય છે. આમ સરેરાશ ખર્ચની રેખા જુઓ તો શરૂઆતમાં ઘટે છે, કોઈ એક સપાટીએ સ્થિર રહે છે અને પછી વધે છે.
તો સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે. શરૂઆતમાં ઘટે, કોઈ એક સપાટીએ સ્થિર રહે, પછી વધી જાય. 1 માર્કના પ્રશ્નમાં આ વિગત આપણને બહુ ઉપયોગી છે કે સરેરાશ ખર્ચની રેખા કેવા આકારની હોય છે? યુ આકારની હોય છે. આ બધા આજે આપણે ખ્યાલો સમજ્યા. એ ખ્યાલો સ્વાધ્યાયમાં અલગ પ્રશ્ન તરીકે નથી આપેલા, આપણે જાતે એને એક્સ્ટ્રા ક્વેશ્ચન તરીકે ભણ્યા છે. આપણાને નોલેજ રહે કે આપણે આ ચેપ્ટરમાં જુદા જુદા ખ્યાલો છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે ભણીશું ત્યારે આ ખ્યાલોનો વધારે ઉપયોગ સમજીશું. ઓકે.